જય માતાજી આપણે અહીંથી જો આજ મેળવીમાં ત્યાંથી બ્લોગ ચાલુ કર્યો છે એટલે જય માતાજી પહેલાં અને બ્લોગમાં નવાનું બધાનું સ્વાગત છે. અને અત્યારે આપણે કારખાને આવી છે, આજ મુહૂર્ત કરવી છે કારખાને જવા એટલે ઘરેથી નીકળી ગયા હતા. અત્યારમાં 9 વાગ્યા અને અત્યારે અહીંયા તો મેળવીમાં પગે લાગવા ગયા, આજ મુહૂર્ત કરી એટલે તો પગે લાગીને પછી નીકળી આવી છે કારખાના બાજુ. અને ગાડી બાડી છે આપણી એકલા જ સીવી આપણે, બીજું કોઈ છે નહીં. ભાઈ આવવાનો છે મારો, પણ એ કાલ આવશે. હવે આજ બોર પછી આવે તો આવે, બાકી અત્યારે જ ઘરે છે, જાગ્યો છે એટલે કંઈ શક્ય નથી એનું. બાકી આપણે દર્શન કરી લીધા, આજ આવવાનું હતું એટલે કારખાને, તો હવે નીકળે જ આવી કારખાને. તો હાલો ત્યાં જઈને સીધા મળવી. અને આજ તો કારખાને જઈએ એટલે બહુ કાંઈ કામ તો નહીં થાય, ખાલી જવાનું છે. ત્યાં જઈને બેસીશું ને એવું કંઈક કરશું, કટોરા બટોરા સાફ કરીશું અને બનાવીશું. તો હાલો વિડીયોમાં બને રહીજો, મળવી કારખાને જાય સીધા. ત્યાં પગ્યા સીવી અને અંદર જઈને હાલો અંદર જવી ડાયરેક્ટ. તો આપણે કારખાને આવી ગયા. તો હીરા છે, હવે ડાયું જૂની લઈ કટોરું, પછી આ લોટ પડ્યો છે, એમાં હેરાન ફ્લિપકાર્ટ થઈ ગઈ છે. આ બધું કોઈ આવ્યું નથી, તો એમાં છે કે હું એકલો સૌ બંધી અને આ કારખાનું જોઈ શકો છો. હવે વાત કર્યા કરે તો હાલો ઘઉંમાં મળી હવે. કારખાને નીકળી ગયા છે ને અત્યારે બકાલું લેવા જવું છે, તો ત્યાં ડાયરેક્ટ બકાલું લેવા ઉપડવી. તમને ત્યાં જઈને મળવી. હાલો બકાલું લાવો, કઈ ટોપ લઈ નાખવાની. કિલો કહી દો. ટમેટા બીજા નથી કે આજ છે? ટમેટા બીજા છે. સોળી કઈ જો ને 250 શું છે સોળી? 240 રૂપિયા હતા ત્યારે એટલા ટમેટા કેટલા ના થાત પીરા? એક ટમેટા 10 રૂપિયા હતા. 200 રૂપિયા ટમેટા હતા. લીલી ડુંગળીનું 10 નહીં કઈ જો. ગાયબ થઈ ગયા છે. મોટા મોટો વ્યક્તિ પકડીને લાવો કે આવા માર્કેટમાં લાવો આવ્યા હે પપ્પુ આવ્યા ને હા એલા તો આપણે ઘરે પગ્યા છે અત્યારે અને બકાલામાં લઈ આવ્યા. લીધા ટમેટા લીધા, કોથમરી, ડુંગળી લીલી, સોળી છે અંદર, અને અહીંયા છે મેથી, લીંબુ. ભાઈ સફરજન ખાય ને એ ફોનમાં જોયા કરે, એ કોકના બ્લોગ જોયા કરે એ વિડીયો જોયા કરે. રામ રામ સીતારામ. આજે એક ભાઈનો અને પછી ભાઈ જોઈને કંઈક ફેરવા કરશે. આજે તો એ બાળ મંદિર વહી ગયો તો ભાઈ, તો બાળબંધીના વિડીયો ઉતાર્યા છે ને, તો એ પણ દેખાડો લેવા ગયા હતા, પણ એ કંઈ ઉતાર્યા નહોતા અત્યારે. તો એ વિડીયો ઉતારેલા છે અને હાલો એ વિડીયો જુઓ, મજા આવશે. તો હાલો
હવે આ બ્લોગ આપણે પૂરો કરવી છે. તો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો અને જય માતાજી.